હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપણો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. મંગળથી ઘણા લોકો ડરે છે અને લાગે છે કે જીવનમાં અમંગળ કરશે, પણ શું મંગળથી અમંગળ થાય ખરું? પણ મંગળથી અમંગળ દૂર કેવી રીતે થાય તેના પર આજે આપણે ચર્ચા કરીશું. અને જે લોકો મંગળથી ડરે છે તેઓ પોતાના સવાલ આજના માટે ચોક્કસપણે તૈયાર કરી લે. મંગળ વિશેની તમામ ભ્રાંતિ આજે દૂર કરશે. આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તો આખરે માંગલિક પ્રસંગો આવે ત્યારે ખાસ કરીને મંગલ પણ જોવાતો હોય છે, પરંતુ આ મંગલ થકી જીવનમાં માંગલિક પ્રસંગો કેવી રીતે સુપેરે પાર પડશે, તેના ઉપાય શું હોઈ શકે, આ તમામ માટે આપ કરી લો તૈયાર આપના સવાલ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. ચલો, મંગલ વિશેની તમામ ભ્રાંતિઓ તો દૂર કરીશું, પણ તમામ કોલર મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે દહેગામથી. જે જણાવો, કોના વિશેનો સવાલ છે? હા, મારા વિશે જ સવાલ છે. ઓકે, આપની જન્મ તારીખ જણાવી દો. 19/10/77. 19/10/77. જન્મ સમય? સાંજે 7:15. સાંજે 7:15. અને જન્મ સ્થાન કયું છે આપનું? મોરબી. ઓકે જિગ્નેશભાઈ, શું સવાલ છે આપનો? હવે મારા મેડિકલ સ્ટોર છે હાજી. અને અત્યારે આ જમીન અને પ્રોપર્ટીને લગતું કામ બી કરું છું. ઓકે. તો હવે એમાં સફળતા મળશે તો ક્યારે મળી શકશે? કારણ કે એમાં હું બહુ અત્યારે મહેનત કરું છું. અચ્છા, તો બંનેમાં સફળતા જોઈએ છે કે એક બંધ કરીને બીજું ચાલુ કરવું છે? શું કહો છો સાહેબજી? મેડિકલ સ્ટોર પણ ચાલુ રાખવો છે અને આ કામ પણ સુપેરે પાર પાડવું છે. મેડિકલ સ્ટોર બી શું છે કે અત્યારે એટલો બધો નથી ચાલતો, પણ આમ થોડો ધીમે ચાલે છે. અચ્છા, એટલે જોડે હું સાઈડમાં આ પણ કરું છું. ઓકે. તો મેઇન જો એનો ફોકસ કંઈ ઉપાય બદલવું છે હોય તો આપણે. ભાઈ, હા ઠીક છે, ચલો જાણી લઈએ આ બંને બાબતોને જરા આવરી લઈએ. યકીનભાઈ, આખરે જે કરે છે એ જ કરવું બરાબર છે કે પછી જે નવું કામ શરૂ કર્યું છે એમાં બરકત દેખાઈ રહી છે આપણે? જો મેષ લગ્નની કુંડલી છે, લગ્નનો માલિક મંગળ એ તમારી કુંડલીમાં ચોથા સ્થાનમાં છે. એ ચોથા સ્થાનમાં નીચનો પડ્યો છે. જનરલી મંગળ જે છે એ જમીન મકાન માટે સારું. તમે ટ્રેડિંગની વાત કરો છો, તમે લેવેચની વાત કરો છો કે દલાલી મળે, એમાંથી તમે કરી શકાય. અત્યારનો સમય હાર્ડ છે. સપ્ટેમ્બર મહિના પછીનો સમય થોડોક સારો રહેશે અને ફેબ્રુઆરી 2027 પછીના સમયમાં જમીન મકાનના અંદર જે લેવેચમાં કંઈક અંશે ફાયદો થાય. અત્યારે થોડીક મહેનત કરી હશે તો સપ્ટેમ્બર પછી એનું આઉટકમ નીકળી શકે. પણ જો આને જ મેઇન બિઝનેસ કરશો તો માનું છું આમાં કંઈ તમને સરસ રિઝલ્ટ બહુ નહીં મળે. કારણ કે તમે સમજો એને 1 વર્ષ આપ્યું, 2 વર્ષ આપ્યું, 3 વર્ષ આપ્યું અને 3 વર્ષ પછી કંઈક સારા પૈસા મળવા જોઈએ ને એવું નહીં મળે. તો જે તમારું જે ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે, જ્યાં તમારો રાહુ અને શુક્ર છઠ્ઠા સ્થાનમાં છે અને એ રાહુ છઠ્ઠે તમામ અરિષ્ટોનો નાશ કરે છે અને આ ફિલ્ડ માટે જે તમારું ફાર્માસ્યુટિકલ ફિલ્ડ છે અને જે મેડિકલ સ્ટોર, એમાં થોડુંક ધ્યાન વધારે આપવામાં આવે તો માનું છું કે બહુ સારું કરી શકાય. નાના વસ્તુ છે, જેમ કે નજીકના એરિયામાં તમે હોમ ટુ હોમ ડિલિવરી કરી શકો, અથવા તો માર્કેટની અંદર જ્યાં આગળ લોકો સ્ટક થાય છે તમે ત્યાં કરી શકો. બધી જ પ્રોડક્ટ તમારી જોડે હોવી જોઈએ. આવું નાનું મોટું, આ તો એક એડવાઇસ છે. પણ તમારા ફિલ્ડમાં ટોપ કંઈક કરવા જશો તો આ ફિલ્ડમાં સારું મળશે. જે કામ તમે લીધું છે સપ્ટેમ્બર પછી સારું થશે, પણ એ થઈ ગયા પછી એવું સમજો કે 1-2 વાર આપણે કામ કર્યું, રિઝલ્ટ મળ્યું, પણ એ પરમેનન્ટ બિઝનેસ તરીકે બનાવશો તો યોગ્ય નથી. ગણપતિના મંત્રનો જાપ, ઓમ ગમ ગણપતિના મંત્રનો જાપ તમે કરશો, તમારા માટે હિતાવ રહેશે. અને કાર્તિક સ્વામીના સ્તોત્રનો જાપ કરશો તો આ જે કામ લીધું છે એમાં કંઈક ઝડપથી સારું પરિણામ પ્રાપ્ત થશે. ચાલો, અમરેલીથી હવે અભિષેકભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. અભિષેકભાઈ, કોના વિશે સવાલ છે આપને? મારા પોતા માટે જ છે. વાહ, તો ચલો અભિષેકભાઈ, સૌ પ્રથમ આપની જન્મ તારીખ જણાવો. 11/5/94, બપોરે 1.5 કલાક અને જન્મસ્થળ તાલાલા ગીર. ઓકે અભિષેકભાઈ, શું સમસ્યા છે આપની? મારે ગવર્મેન્ટ જોબ માટે અત્યારે તૈયારી કરું છું અને ઘણી વખત હું સામાન્ય મેરિટ માટેથી રહી જાઉં છું. અચ્છા, કેટલા સમયથી આવું થઈ રહ્યું છે? આવું 3-4 વર્ષથી. ઓકે, અને ગવર્મેન્ટમાં કયા ફિલ્ડમાં આપ આગળ વધવા માંગો છો? મતલબ ગવર્મેન્ટ જોબ ક્લાર્કની છે, પછી એસટી ડ્રાઈવર, એસટી કંડક્ટર, એ બાબત. ઠીક છે, ચલો જાણી લઈએ. જો મેષ લગ્નની કુંડલી પણ અત્યારના સમયમાં થયું શું છે કે આ સેમ કેતુ અને સૂર્યનું કોમ્બિનેશન છે. કેતુ અને સૂર્યનું કોમ્બિનેશન જે જગ્યાએ છે એટલે પ્રોબ્લેમ તમારો થયેલો છે, સોલ્યુશન આવશે. આ અત્યારે કેતુ સિંહ રાશિની અંદર ચાલે છે. સિંહ રાશિમાંથી કેતુ સપ્ટેમ્બર મહિના પછી, ઓક્ટોબર મહિના પછી બદલાશે અને એ પોતે પરિવર્તન કરીને આવશે તમારું મિથુન કર્ક રાશિમાં. ત્યાં ગુરુનું કોમ્બિનેશન. એટલે તમે જે મહેનત કરેલી છે તમારા માટે પણ એવું સમય સારો બતાવે છે કે ઓક્ટોબર મહિના પછી સરસ સરકારી પ્રકારની જોબ તમે જે ઈચ્છો તે પ્રકારની મળી જ જવાની
મળવાની છે, સારી મળશે. એક સારા એવા પૈસા બી કોઈ પણ જગ્યાએથી તમને આવી શકે છે, જે તમારું કલ્પના ના હોય ત્યાંથી પણ આવી શકે, એવા પૈસા આવી શકે. પણ સરકારી સારી નોકરી તમારી જે ઈચ્છો છે એ પ્રકારની ઓક્ટોબર મહિના પછીના સમયમાં લાગી જાય, અથવા ત્યાં તમે સ્થાયી રૂપે તમારી નોકરી લાગી જાય તેવા યોગ છે. જે પ્રયત્ન કરો છો કરતા રહો, 100% આમાં તમને સફળતા મળે એવા સ્ટ્રોંગ ગ્રહો બતાવે છે, થઈ જશે. ભાવનગરથી જ્યોતિબેન હવે જોડાયા છે. જ્યોતિબેન, કોના વિશે સવાલ છે આપનો? હા, મારા બાબા માટે છે. ઓકે, એને બાબાની લગ્ન માટે જન્મ પૂછવાનું હતું ને ધંધા માટે પૂછવાનું હતું. ઓકે, જન્મ તારીખ જણાવી દો. 4/11/94. હાજી. જન્મ સમય? 3:53 બપોરે. હાજી. અને જન્મ સ્થાન? જન્મસ્થાન ભાવનગર, ગુજરાત. ઓકે, હવે જરા વિસ્તારથી જણાવો એના વિશે શું શું સમસ્યા છે? લગ્ન માટે પૂછવું હતું અને ધંધા માટે કાંઈ સ્થિરતા નથી આવતી. ઓકે, તો પહેલા ધંધો સેટ કરવો છે કે લગ્ન સેટ કરી દેવા છે? તો ધંધો હશે તો લગ્ન થાય ને. બરાબર છે. શેનો ધંધો કરે છે આપનો દીકરો? એટલે આ મિર્ચીમાં છે, રેડિયો મિર્ચીમાં. ઓહો, રેડિયો મિર્ચીમાં છે. સરસ. તો અમારા મીડિયાના જ થયા. ચલો, કંઈ વાંધો નહીં, આપણે જાણી લઈએ કે એમના આ ધંધામાં કેવી રીતે બરકત આવશે અને લગ્નનું ક્યારે ગોઠવાશે. ઠીક છે? હા, મીન લગ્નની કુંડલી છે. લગ્નનો માલિક ગુરુ 8મા સ્થાનમાં છે, શુક્ર અને સૂર્ય સાથે બેઠો છે, રાહુ પણ ત્યાં છે, અને 7મા સ્થાનમાં બુધ બેઠો છે. 7મા સ્થાનમાં બુધ એ સારી વાત છે કે આ ફિલ્ડની અંદર જે તમારે મીડિયા ફિલ્ડમાં વાણી સારી હોવી જોઈએ, વાકચાતુર્ય સારું છે, તો એ સ્થાનનો માલિક મંગળ એમની કુંડલીમાં ત્યાંથી 4થા સ્થાનમાં બેઠો, એટલે 5મા સ્થાનમાં. એ સારો નીચનો છે પણ સારો છે, કારણ કે રિઝલ્ટ આપશે. 5મ સ્થાનમાં બેઠેલો અશુભ ગ્રહ રિઝલ્ટ આપશે, અને એની દ્રષ્ટિ તમારે પડે છે એના 8મા સ્થાન, 12મા સ્થાન શનિ પર પણ પડે છે. મેરેજ માટે હજી થોડું ડિલે બતાવે છે, કમસે કમ 1.5 થી 2 વર્ષ, 2 વર્ષનો સમય, એના પછી મેરેજનો યોગ છે. અત્યારે જે જગ્યાએ જે ફિલ્ડમાં છે હજી અહીંયા ઉતાર ચઢાવ આવી શકે છે, બોસિઝમનો સામનો કરવો પડી શકે, અથવા તો એમનાથી પણ સ્માર્ટ લોકો એની સાથે કોમ્પિટિશન કરી શકે એવો સમય આવે છે. અત્યારનો સમય ખાલી માત્ર સ્ટેડી રૂપે રહીને ત્યાં વધારે પડતો ગ્રોથ નહીં કરીને આ સમયમાં ત્યાં કેટલું સારી રીતે રહી શકાય એવો જો પ્રયત્ન કરવામાં આવે 2027ના ફેબ્રુઆરી મહિના સુધી, તો માનું છું ત્યાં એસ્ટાબ્લિશ સારું થશે. એનાથી પછી એમને બીજી પણ સારી જોબ કે બીજું મળી શકે છે. સાથે સાથે સાઈડમાં પણ કોઈ પ્રકારનો બિઝનેસ કરીને પણ આવક ઊભી થઈ શકે છે. એટલે 2027ના ફેબ્રુઆરી મહિના પછી આ જ ફિલ્ડમાં સફળતા સારી મળશે, અને 2 વર્ષ પછી મેરેજના યોગ છે. ચલો, જાગૃતિબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. જી જણાવો, કોના વિશેનો સવાલ છે? મારા બેન વિશે છે. અચ્છા, આપના બેનની જન્મ તારીખ જણાવો. 30/9/71. ઓકે, જન્મ સમય? 10:55 અને રાજકોટ. અચ્છા, 10:55 સવારે કે રાત્રે? સવારે. ઠીક છે. અચ્છા, હવે જણાવો બેન વિશે શું જાણવું છે આપને? આપણે એ ફોરેનનો બિઝનેસ કરતી હતી, ફોરેનમાં ઘરે બેઠા, પણ અત્યારે બંધ થઈ ગયો છે 2 વર્ષ થયા. હાજી. અને આર્થિક સ્થિતિ ક્યારે મજબૂત થશે એની? અચ્છા, કયા કન્ટ્રીમાં રહે છે હાલ? આ રાજકોટમાં જ છે. અચ્છા, ફોરેનનું કરતા હતા, અત્યારે રાજકોટમાં છે, અને 2 વર્ષ ફોરેન કરતી હતી ઓનલાઈનમાં. ઓકે, ઓનલાઈન કરતા. કાપડનો બિઝનેસ કરતી હતી. ઠીક છે. ચલો, 2 વર્ષથી આ સમસ્યા યકીનભાઈ આવી રહી છે, તેનું આખરે શું કારણ હોઈ શકે અને હવે બરકત ક્યારે હોઈ શકે? જો એક્ઝેક્ટલી એવું કહી શકાય કે આજનો જ દિવસ એમના માટે સારો છે, કારણ કે વૃશ્ચિક લગ્નની કુંડલીમાં લગ્નમાં ગુરુ છે. ઘણા સમયથી જે અથાગ પ્રયત્ન કર્યો છે, એવું નથી કે ખોટો પ્રયત્ન છે, બહુ જ મહેનત કર્યા પછી પણ રિઝલ્ટ નથી મળતું. આજના જ દિવસથી, ટુડે, આજના દિવસથી લઈને સપ્ટેમ્બર સુધીમાં ઘણા બધા એવા જે એમના પેન્ડિંગ કામો હશે ને એ બધા જ થઈ જશે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં. પણ હું તમને એક બીજી એલર્ટ કહું, ઓક્ટોબર મહિના પછી, જેમ કે પ્લાનિંગ કર્યું કે મારે 5 લાખનો જે ધંધો છે એ મારો ત્યાં થઈ જવો જોઈએ, પણ નથી થયો, તો આ 5 લાખનો ધંધો હવે આવનાર સમયમાં થઈ જશે. પણ પછી તમે એવું માની લીધું કે હવે હજી હું વધારે કરું, એ વખતે જો સપ્ટેમ્બર ઓક્ટોબર બી જોખમ વધારશો તો પ્રોબ્લેમ થશે. અત્યારે માત્ર જે પણ કામ કરો છો કરો, આ જગ્યાએ ધંધો મળશે, સારો મળશે, અને આ સમયમાં ઓક્ટોબર સુધીમાં, દિવાળી સુધીના સમયમાં સારો સેલ થઈ જાય તો ત્યાં સ્ટોપ થઈ જજો. પછી ફરીથી રિવ્યૂ કરજો અને પછી ધીમે ધીમે ચાલુ કરજો. જો એક સાથે કરશો તો ઓક્ટોબર મહિનાથી ફેબ્રુઆરી સુધીનો સમય એ એટલો અટપટો છે તો કદાચ હિંમત તૂટી જશે. તો હું માનું છું અત્યારે જેટલો બી માલ છે, જે બી તમે ઓર્ડર લીધા છે, જે બી કર્યું છે, સપ્ટેમ્બર ઓક્ટોબર સમયમાં ડિલિવર થઈ ગયા પછી, પૈસા હાથમાં આવી ગયા પછી શું કરવું છે એ આપણે નેક્સ્ટ માર્ચ મહિના પછી નક્કી કરવાનું. હાલ સમય સારો છે, બિઝનેસ પણ સારો છે, પણ એને ડાયવર્ટ કરવાની જરૂર છે. એટલે જે બિઝનેસ તમે ફોરેનમાં કર્યો છે એને કોઈ બીજી કન્ટ્રીમાં અથવા કોઈ બીજી જગ્યાએ, અથવા તો અમદાવાદ છે અથવા રાજકોટ છે, રાજકોટથી બહાર બેંગ્લોર, એ બીજી બધી જગ્યાએ એને થોડોક પ્રયત્ન બદલવાની જરૂર છે, દિશા બદલવાની જરૂર છે. આ જ બિઝનેસમાં સારી સફળતા મળશે. એક જ જગ્યાએ પકડી રાખવાથી સફળતા નહીં મળે, પણ હા, એ પણ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં સફળતા મળવાની છે, પણ પછી રિવ્યૂ કરજો. રાજકોટથી ઘનશ્યામભાઈ જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, કોના વિશે સવાલ છે? મારા વિશે. અચ્છા, ઘનશ્યામભાઈ આપની જન્મ તારીખ સૌ પ્રથમ જણાવી દો. 4/2/1974.
ઓકે, અને જન્મ સમય? જન્મ સમય 10 સવા 10 સવારે. ઓકે, અને જન્મસ્થાન? ભાણવડ. ભાણવડ. ઠીક છે. ઘનશ્યામભાઈ, શું સવાલ છો આપને? અચ્છા સાહેબ, હવે ક્યારેક આમ સ્થિતિ આર્થિક અને બધી રીતે એકદમ ઉપર હોય જાય, ક્યારેક એકદમ નીચે હોય જાય. હંમેશા જન્મ સમયથી જ એવું છે. તો હવે કેવું છે? શું કામ કરી રહ્યા છો આપ? હું શિક્ષકનું કામ કરું છું, પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરું છું. અચ્છા, પણ આર્થિક પરિસ્થિતિમાં મોટા ચડાવ ઉતાર અચાનક આવે છે? હા, અચાનક. અને બીજી મેટરમાં આમ કૌટુંબિકથી માંડીને ઉપર નીચે બહુ થાય છે. અચ્છા, તો એને લઈને આપણે માનસિક રીતે પણ થોડીક વધારે તકલીફ થઈ રહી હા હશે. હા. ઠીક છે, ચલો જાણીએ આપણે આપની આર્થિક પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ, તેમાં આખરે કેવો બદલાવ આવી શકે, શું હોઈ શકે ઉપાય? જો મીન લગ્નની કુંડલી છે, લગ્નનો માલિક ગુરુ એ નીચ રાશિનો થઈને 11મા સ્થાનમાં બેઠો છે શુક્ર અને સૂર્ય સાથે. સાથે જે તમારું ભૌતિક સુખ સાધન કૌટુંબિક સ્થાન છે ત્યાં શનિ, ચંદ્ર અને કેતુ છે. જ્યારે શનિ ચંદ્ર કેતુ હોય ભૌતિક સુખ સાધનમાં એટલે વ્યય થાય, કારણ કે ચંદ્ર અને કેતુ એકબીજાને ડિસ્ટર્બ કરે છે. શનિ અને ચંદ્રનો વિષયોગ થાય છે, શનિ કેતુનું પ્રોબ્લેમ છે. ચોથું સ્થાન કંઈક ને સુખ, કોઈ પણ પ્રકારનું સુખ જે તમને મળવાનું છે ત્યાં બહુ જ આમ તમને આમ લોડ પડે, બહુ પ્રેશર આવે. એનું એક બહુ સરળ સોલ્યુશન છે, કારણ કે બધું મનથી કનેક્ટેડ છે, સાથે શનિથી કનેક્ટેડ છે. તો શનિ અને મનનું કનેક્શન માટે કેતુ જે જગ્યાએ બેઠો છે મિથુન રાશિમાં, તો શક્ય હોય તો એક સારો બુધનો નંગ પહેરવાનો અને ઓમ સોમ સમયના મંત્રના સતત નિત્ય જાપ કરો. શક્ય હોય તો વર્ષમાં એકવાર સોમનાથ મંદિરના દર્શન, સોમનાથના જ કેમ દર્શન, કેમ અલગ જ્યોતિર્લિંગના નહીં, કારણ કે ચંદ્રને જ્યારે શ્રાપિત કર્યો હતો ને સૂર્ય, ત્યારે શંકર ભગવાને પોતાના માથા ઉપર એને લીધો હતો, અને એ સોમનાથ મંદિરનું છે. તો સોમનાથ એટલે ચંદ્ર જ્યારે ક્ષીણ થતો હતો ત્યારે એને જે શ્રાપ મળ્યો હતો, તો એને શ્રાપમાંથી મુક્તિ આપવા માટે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. અને હું 100% મને પોતાને વિશ્વાસ છે, અને મેં ઘણા બધા એવા લોકો જે આવું તમારા પ્રશ્ન એવું કીધું છે, રિઝલ્ટ મળ્યું છે. ક્યાંથી રિઝલ્ટ મળશે એ તો ભગવાન નક્કી કરશે. પણ જો આ જગ્યાએ દર્શન કરી અને માત્ર તમારી જે અરજી છે, જે પૂછી છે, તમે ત્યાં મૂકશો તો કદાચ મતિમાં પ્રોબ્લેમ હશે, વિચારધારામાં પ્રોબ્લેમ હશે, નિર્ણયમાં પ્રોબ્લેમ હશે, કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હશે એ ત્યાંથી દૂર થશે, સમય બદલાશે. એ પણ કેમ કહું છું અત્યારે બદલાશે, કારણ કે ગુરુ પોતાની રાશિ બદલી 5મા સ્થાનમાં આવ્યો છે, અને આ તમારા પૂર્વ પુણ્ય, જે સારા પુણ્ય કર્યા છે એનું ફળ મળશે. આ પ્રશ્નનું નિદાન તો થશે, પણ સાથે સાથે પુણ્યનું બેલેન્સ વધારતા જશો. જ્યાં જરૂરિયાત હોય એટલે લોકોને કંઈક નાની મોટી મદદ કરતા રહેશો, અને જે તમારા સ્વભાવને જો ડિસિપ્લિનમાં રાખશો, માનું છું ગ્રહો જે ઇન્ડિકેટ કરે છે એનાથી પણ સુપર પરિણામ આપી શકાય છે. સમય અત્યારે સારો થઈ ગયો છે. હા, બહુ સમય પછી તમારો આ સમય સારો છે, એટલે તમને દેખાતા વાર લાગશે, પણ હું માનું છું કે આ મહિનાના એન્ડ પછી તમને સારું લાગશે, કે ધીમે ધીમે લાગશે કે હા ઘણા સમય પછી મને રાહત મળી. આ મેં કીધું એ પ્રમાણે કરશો તો હું માનું છું બહુ સરળતાથી સફળતા મળશે. આજીવિકા વધારવા માટે ઘરમાં શ્રીયંત્ર રાખી ઓમ શ્રીમ શ્રીય નમઃ મંત્રનો જાપ અથવા શ્રી સૂક્તના મંત્રનો જાપ જેના પર નિત્ય કરવામાં આવે તો પણ એનું સફળતા સારી પ્રાપ્ત થશે તમને. ચલો, રાજકોટથી ધારાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. ધારાબેન, કોના વિશે સવાલ છે આપનો? હા, મારી બેબી માટે. હા છે, એની જન્મ તારીખ જણાવી દો. 2/3/1996. ઓકે, 2/3/1996. જન્મ સમય? 2/3/1996. હા, બરાબર છે. અને જન્મ સમય? 4:02. સાંજે કે સવારે? ઇવનિંગના. ઓકે, અને જન્મસ્થાન શું છે? રાજકોટ. અચ્છા, હવે સવાલ જણાવો. હવે એમાં એવું છે, મારી બેબી છેલ્લી 5 વર્ષથી ટ્રાય કરે છે અબ્રોડ જવા માટે, હાજી, લંડન, કેનેડા જવા માટે, પણ એ પૂરી મહેનત કરે છે અને એ નર્સનું જોબ કરે છે. મેળ નથી આવતો એનો. નર્સિંગના બેઝ ઉપર જ જવું છે ફોરેન? હા, એટલે ભણવાના વિઝા માટે એ ટ્રાય કરે છે આવવાનું. ઓકે, ઠીક છે. ચલો જાણીએ કે એમના કુંડલીમાં આ વિદેશ યોગ છે કે કેમ ને ક્યારે છે. જો મારી પહેલાં તો સ્પષ્ટ એડવાઇસ છે કે ના જવું જોઈએ. બીજી એડવાઇસ છે કે કુંડલીમાં ગ્રહો બતાવે છે જવાનું થશે. કેમ કે ગ્રહો નથી સારા, એટલે જવાનું થશે. જવાનું થશે એટલે એને ત્યાં પ્રોબ્લેમ આવશે, અને પ્રોબ્લેમ આવશે એટલે પછી પાછું આવવાનું થશે. મારી બહુ સ્પષ્ટ એડવાઇસ છે કે ના જવું જોઈએ, કારણ કે અત્યારે એમની જે શુક્રની મહાદશા ચાલુ થઈ ગઈ છે 2022થી, ઘણા પ્રયત્નો કરે છે, અને આ અંતિમ પ્રયત્ન કર્યા પછી રિઝલ્ટ મળવાનું છે. અને તમને એવું લાગશે કે આમાં મને મજા આવી ગઈ ને બહુ આપણે સારી સફળતા મળી. ઇટ્સ નોટ અ ગુડ સાઇડ. એડવાઇઝેબલ છે કે ના મોકલવું જોઈએ, પણ તે છતાં પણ એના યોગ બતાવે છે અને જવાનું થશે. જો ગયા પછી તમને 1-2 વર્ષમાં જેવું લાગે કે તરત લાગે કે અહીંયા અનુકૂળતા નથી, તો કોઈ પણ પ્રકારનું વિલંબ કર્યા વગર પાછું બોલાવી દેવું એ હિતકારક રહેશે. મેં અત્યારની કુંડલીમાં જે કર્ક રાશિની અંદર ગુરુ ચાલે છે એ શું બતાવશે કે એમની જે ઈચ્છા છે ને એ પ્રમાણે કામ થશે. પણ હવે આપણી ઈચ્છા સાચી છે ખોટી છે એ તો આપણને ખબર નથી, ભવિષ્ય નક્કી કરશે. કોઈ ફરક નહીં પડી શકે યકીનભાઈ? કુંડલીમાં
આ એક આપણે આ ગાઈડન્સ કરી શકીએ આમ ના કરો આમ કરો, પણ એક વ્યક્તિનું જે પોતાનું એક હોય અંદરથી કે ભાઈ મારે આ કરવું છે, ડિઝાયર, રાઈટ. હવે અમની વાત ઉપર લાગે કે અમને બેબીને જવું જ છે, એટલે એમની ડિઝાયર છે. તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, તો એની ઇન્ટેન્સિટી એવી છે કે આખરે તેમને જવાબ મળે. હા, ડિઝાયર કુંડલીમાં બતાવે, કારણ કે વૃષભ રાશિ છે તમારી 11મા સ્થાન, એટલે ડિઝાયર છે, એટલે ડિઝાયર શુક્રનું છે, એટલે ફૂલફિલ કરાવશે જ. અને ફૂલફિલ કરાવે એટલે તમને એમ થશે કે સરસ છે, પણ એ તમને ક્યારે ખબર પડશે કે આ વસ્તુ સારી કે ખરાબ, એ સમય જાય પછી ખબર પડે. પણ ઘણી વાર શું છે, પહેલાં ઇન્ડિકેશનમાં ખબર પડી જાય ને કે રસ્તામાં આપણે નીકળ્યા, વરસાદનો સમય છે, છત્રી લીધા વગર નીકળ્યા અને થોડુંક વરસાદનું વાતાવરણ થયું ને આપણા કપડાં બગડી જાય તો આપણે પોસાયું નથી, તો તરત છત્રી લઈ લેવી જોઈએ. અથવા તો દુકાનમાં જઈને એમ લાગે કે મારે તો બહુ અગત્યનું કામ છે, તો એ દુકાનની અંદર 100 રૂપિયાની છત્રી પણ લઈ લેજો, ભલે ઘરે પડી હોય. તો આવા પણ તમને કુદરત સંકેતો આપશે, પણ પછી ના લો તો પલળાય બી ખરું ને પ્રશ્ન બી થાય. તો ઇન્ડિકેશન આપે છે ગુરુ એ કે સમય સારો છે, જવાના યોગ છે, જવું ના જોઈએ, અને કદાચ જાઓ તો પણ ગયા પછી તમને લાગે તો તરત વળી જવું જોઈએ, કારણ કે આવનાર સમય ફોરેન માટે તમારા બેબી માટે સારો સમય નથી. ચલો, અમદાવાદથી કુણાલભાઈ જોડાયા છે. કુણાલભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે છે. આપની જન્મ તારીખ જણાવી દો. તારીખ છે 23/8/1984. 23/8/1984. જન્મ સમય? અને જન્મ સમય રાતનો 11:23. હાજી. અને જન્મ સ્થાન? અમદાવાદ છે, રાણી. ઓકે કુણાલભાઈ, હવે જણાવો આપની સમસ્યા શું છે? મારે આ છેલ્લો ટ્રાય છે ગવર્મેન્ટ જોબ માટે, તો મને મળશે, સફળતા મળશે? કારણ કે લાસ્ટ ટાઈમ મેં 2 વખત આપી તો હું 1 માર્ક માટે રહી ગયો. ઓકે, ચલો. ફાર્માસિસ્ટ માટે આપની મહેનત આખરે ગવર્મેન્ટ જોબ માટે ફળશે કે નહીં, અને ગવર્મેન્ટ જોબ માટે શક્યતા છે કે નહીં, એ કુંડળીની દ્રષ્ટિએ જાણવાનો પ્રયત્ન કરીએ. મળશે, કારણ કે તુલા લગ્નની કુંડલી, લગ્નમાં શનિ છે, તમારા ડિઝાયર સ્થાનમાં સૂર્ય, શુક્ર અને બુધ છે, જે અત્યારે સિંહ રાશિનો છે. ત્યાંથી કેતુ પસાર થઈ રહ્યો છે. હર્ડલ તો ઘણા સમયથી થઈ જ રહી છે, અને હર્ડલનો અંત જે છે એ આવી ગયો છે, કારણ કે ગુરુ પોતાની રાશિ બદલી ચૂક્યો છે, અને ગુરુ જ્યારે રાશિ બદલીને જેમ આગળ વધતો જાય છે એમ સફળતા મળશે. 10મા સ્થાનમાં છે, અને સપ્ટેમ્બરની આસપાસમાં એ સારી એવી યુતિ કરી લેશે. તો હું માનું છું કે જે તમારો પ્રયત્ન છે એનું રિઝલ્ટ તમને 100% મળશે. બુધની મહાદશા ચાલે છે, અને અંતની અંદર કેતુ પતી ગઈને શુક્ર ચાલુ થઈ ગયો છે. તો આ બતાવે છે કે ફાર્માસ્યુટિકલ ફિલ્ડમાં અને આ જગ્યાએ તમને સરકારી નોકરી સારું તમે જે ઈચ્છો છો પ્રમાણે મળી જશે. ખાસ કરીને સરકારી નોકરી માટે આપણે ઘણા પ્રશ્નો આવે છે, અને એવા પ્રશ્નોની અંદર લગાતાર પ્રયત્ન કરવા છતાં પણ સફળતા નથી મળતી. અને અહીં તમે કહી રહ્યા છો કે છેલ્લો ટ્રાય છે, છતાં પણ પ્રયત્ન કરશો અને મળી જશે, એટલે શક્યતાઓ તો પૂરેપૂરી છે. બિલકુલ. ચાલો, બરોડાથી ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા જ વિશે સવાલ છે. આપની જન્મ તારીખ જણાવી દો. 20 જુલાઈ 1978. ઓકે. જન્મ સમય? 1:58 રાત્રે, એટલે 19મી રાતને 20મી સવાર. ઓકે. અને જન્મ સ્થાન? વડોદરા. ઓકે. ભાવેશભાઈ, શું છે આપનો સવાલ? હા, મારે એ પૂછવું હતું કે જીવનમાં કોઈ પણ કાર્યમાં વિઘ્નો બહુ આવે છે, તકલીફ ને સંઘર્ષો બહુ આવે છે. ખાસ કરીને કયા કાર્યોમાં વિઘ્ન આવે છે? કોઈ પણ નાનું પણ ઇવન કાર્ય, કોઈ પણ XYZ હોય, પણ તકલીફ બહુ, સેકન્ડ કે થર્ડ એટેમ્પ્ટ પૂરું થાય, સંઘર્ષથી જ પૂરું થાય. અને અત્યાર સુધી કોઈ પ્રયત્ન કર્યા છે, કોઈ ઉપાય કર્યા છે ખરા આપે? હા, એટલે મેં મારી રીતનું આ સૂર્યને જળ ચડાવવાનું બધું એ કર્યું છે, પણ છતાંય પાછો જ પડું છું, અને એને લીધે પછી આત્મવિશ્વાસ પણ ડગી જાય છે, અને પછી આમ થોડું નિર્ણય લેવામાં પણ ખોટા નિર્ણય. અચ્છા ભાવેશભાઈ, અમારો કાર્યક્રમ કેટલા વખતથી જુઓ છો તમે? આ લગભગ હું મહિનાથી જોઉં છું. સારો છે, બહુ સારો છે. ઓકે. આપને એવી શક્યતા લાગી કે અહીંથી તમને સમાધાન મળશે? હા, ચોક્કસ. ઠીક છે. ચાલો, આપની સમસ્યા પૂરી રીતે સાંભળી લીધી છે યકીનભાઈ. હવે જણાવો કે આખરે આટલા પ્રયત્નો કરવા છતાં પણ આ પ્રકારના પરિણામ તમને કેમ મળી રહ્યા છે? હવે શું પરિણામમાં કોઈ શક્યતા દેખાઈ રહી છે ફેરફાર થવાની? જો ભાઈ, તમે જે વસ્તુ બોલે ને એમાં જ તમારો જવાબ છુપાયેલો છે. તમે શું કીધું? બહુ પ્રયત્ન કર્યા પછી રિઝલ્ટ મળે છે. પ્રયત્ન કર્યા પછી એ તમારે સમજો, આ જીવન જે સંઘર્ષ છે, જો તમારી ઈચ્છા પ્રમાણે તમારા સમય પ્રમાણે થઈ જાય તો તમને એની કદર ના થાય. બધું સારું હોય ને તો તમને એમ થાય કે બધું સારું કેમ છે, કારણ કે પ્રાપ્ત નથી થયું. એટલે આ સમય તમારા માટે જે તમે ઘણા વર્ષોથી કર્યા, અને કુંડલી બહુ સ્પષ્ટ બતાવે છે કે તમે સંઘર્ષથી જ આગળ વધ્યા છો. એવો સમય આવ્યો હોય ને કે તમે અત્યારે જે પરિસ્થિતિમાં છો ને એનાથી સારી પરિસ્થિતિમાં હોઈ શકતા, પણ તમારી જોડે ચીટિંગ, તમારા સ્વભાવનો ફાયદો, તમારી જે ભલમનસાઈનો ફાયદો તમારા મિત્ર અથવા તમારા લોકોએ લીધો છે, એ તમને અનુભવ મળ્યો છે.
તમે અહીંયા નાસીપાસ થવાની સહેજે જરૂર નથી. અહીંયા તમારો જે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ સાચો રાખી જે દિશા તરફ મહેનત કરો. જે ભૂતકાળમાં પ્રશ્નો થયા, આ મોટિવેશનની વાત નથી, એસ્ટ્રોલોજીકલી પોઈન્ટ ઓફ વ્યૂમાં બતાવે છે જે ભૂતકાળના પ્રશ્નો થયા છે બોલ્ડ અક્ષરમાં તમારા ઘરમાં લખી રાખો. રોજ સવારે વાંચો. તમારી કુંડલીના ગ્રહો એટલા સ્ટ્રોંગ બતાવે છે કે જો તમે ઓછું વિચારશો, નાનું વિચારશો તો નાનું પ્રાપ્ત થશે. તમારે તમારા બિયોન્ડ ધ લિમિટ વિચારવાની જરૂર છે. તો આ લિમિટની બિયોન્ડ વિચારશો તો એ દિશા તરફ કામ થશે. સંઘર્ષનો સમય પતી ગયો છે, અત્યારે સમય સારો છે. કદાચ મોટો સંઘર્ષનો પીરિયડ છે તો 15 દિવસ જ છે. આ એટલા માટે કે 15 દિવસમાં હજી સૂર્ય બદલાશે ત્યાં સુધી તમને કંઈક લાગ્યા કરશે, પણ સમય સારો છે. વિશ્વાસને ડગાવશો નહીં અને આ જ સમય સારો છે, સારો પરિણામ પ્રાપ્ત થશે. જે રીતે તમારી અત્યારે મહાદશા ગુરુની ચાલી રહી છે અને ગુરુની અંદર અંતર બેઝિકમાં બુધ ચાલે છે, તમારે નવી દિશાઓ, નવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ, મિત્રો સર્કલથી સપોર્ટ, તમારે સરાઉન્ડિંગમાં જ લોકોનો સપોર્ટ મળશે, એ સારું હશે. બીજું એક નાનકડી વાત છે, જે તમને નેગેટિવ વિચાર આપતું હોય, જે તમને નાસીપાસ કરતો હોય, એવા લોકોના સંપર્કને દૂર કરી દો. તમારાથી તમે જે ઈચ્છો છો, જેમ કે મારી ઈચ્છા હોય કે મારે આ કરવું છે, તો એ ફિલ્ડના ટોપના લોકો સાથે મળવા બેસવાનું ચાલુ કરી દો. તો આ સમય એવો બતાવે છે, પાણીના રેલા જેવો સમય બતાવે છે. એનો મતલબ શું? જેની સાથે વહેશો એની સાથે વહેવાશે. તમે જો પાણી નળ અને ગટરમાં વહેવાશો તેની સાથે, પણ તમે સમુદ્ર વહેશો તો સમુદ્રમાં. ડિપેન્ડ અપોન યુ કે તમારે કોની સાથે વહેવું છે એ નક્કી કરી લો. હું બહુ જવાબદારી સાથે કહું છું, તમારા સપના પૂરા થતા હશે ને તમે ફરીથી આજે જ નહીં 6 મહિના પછી આ પ્રોગ્રામમાં ફરીથી ફોન કરીને કહેશો કે ના, મને રિઝલ્ટ મળ્યું છે. બસ સારો સમય છે, કશું જ કરવાની જરૂર નથી, ખાલી પોતાના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. સમય સારો છે. બિલકુલ. તો આ ચોક્કસપણે ઉપાય કરજો, આપને ચોક્કસપણે તેમાં સફળતા મળશે. અને જો આ ઉપાય સાંભળવામાં હજુ પણ કંઈ ધ્યાન ન ગયું હોય તો યુટ્યુબ ઉપર અમારો આ કાર્યક્રમ ચોક્કસપણે અપલોડ થઈ જશે, આપ ફરીથી તેને સાંભળી શકશો. રાજકોટથી રાજુભાઈ હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. રાજુભાઈ, કોના વિશે સવાલ છે? નાના ભાઈ છોકરાના વિશે. અચ્છા, જન્મ તારીખ જણાવી દો. 13/2/2000. 13/2/2000. જન્મ સમય? રાતના 9 થી 10 ની વચ્ચેનો, બહુ ખ્યાલ નથી. ઓકે. અને જન્મ સ્થાન શું છે? ગોંડલ. અચ્છા, હવે સવાલ જણાવો. હાજી, સવાલ કહો આપનો. છોકરાનું કે સંબંધમાં નથી મેળવ્યું. અચ્છા, કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો? 3 વર્ષથી. અચ્છા, ઠીક છે. લગ્ન યોગ છે કે કેમ અને ક્યારે છે જાણી લઈએ કુંડળી દ્વારા. જો મેરેજનો એક કુંડલીમાં કન્યા લગ્નની કુંડલી અને 7મા સ્થાનનો માલિક ગુરુ એ 8મા સ્થાનમાં શનિ સાથે બેઠો છે. એક એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થાય એવા યોગ છે. જો કોઈ નક્કી કર્યું હોય અને બ્રેક થઈ ગયું હોય તો આ વાતને ભૂલી જવાની, અને અત્યારે યોગ ચાલુ જ છે. જો નથી તો યોગ ચાલુ જ છે અત્યારે, તો નથી થયું તો એક બોરડી સાથેના વિવાહ, કુંભ વિવાહ, એમના તમારે જો બ્રાહ્મણ હોય જે ઓળખી જાય એને કંઈ કે ભાઈ મારે આવું કીધું છે કે મેરેજ બ્રેક થાય, એના સંદર્ભમાં આવી વિધિ કીધી છે, તો એ વિધિ શંકર ભગવાનના મંદિરમાં અથવા ઘરે એની કરાવી લેવામાં આવે અને પછી જો પ્રયત્ન કરવામાં આવે તો થાય. અત્યારે સમય ચાલુ જ છે. અત્યારના સમયમાં એટલે માનું છું કે ફેબ્રુઆરી 2027ના ફેબ્રુઆરીના પહેલાં, બહુ તો મેક્સિમમમાં મેં ઓક્ટોબર મહિના પહેલાં એમના મેરેજના યોગ કન્ફર્મ બતાવે છે. થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મેં કીધું જો ના બ્રેક થયા હોય તો આ વિધિ કરાવીને કરવું સારું. બ્રેક થઈ ગયા તો છોડી દેવાનું, કારણ કે આ સમય સારો છે. અત્યારના સમયમાં યોગ ચાલુ છે. મેક્સિમમ ફેબ્રુઆરી 2027 સુધીમાં થઈ જશે. ચલો, વલસાડથી નેક્સ્ટ લકી કોલર ભાવ રાવ જોડાયા છે. જે જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા જ છે. અચ્છા, આપનો જન્મ તારીખ જણાવી દો. 15/10/88. 15/10/88. અને જન્મ સમય? હા, સમય તો નહીં ખબર, પણ તો આપની પ્રશ્ન કુંડલી બનાવવી પડશે. હા, અને આપનું જન્મસ્થાન શું છે? જન્મસ્થાન ડાંગમાં જ, ગાડી જમલાપાડા. અચ્છા, રાવ સાહેબ શું છે આપનો સવાલ? શું છે કહી દો હવે. આ ઘરમાં ખાલી દુઃખ વાળું જ વધારે ચાલતું છે. શું ઘરમાં? દુઃખ વાળું, એટલે કોઈને બી દુઃખ ચાલુ જ રહે એમ. અચ્છા, અમારો કાર્યક્રમ કેટલા વખતથી જુઓ છો આપ? કાર્યક્રમ તો હમણાં મેં ડુંગર સાફ કરવા ગયો, ત્યાંથી આવીને ચાલુ કર્યો એટલે જોઈ કાઢ્યો કાર્યક્રમ. અચ્છા, તો કાર્યક્રમ જોઈને આપને લાગ્યું કે આપના સવાલનો જવાબ અહીં મળી જશે? હા, ઠીક છે. ચાલો, દુઃખ જ્યારે જીવનમાં હોય છે ત્યારે કોઈક એક આશા બંધાતી હોય છે, અને એ જ આશા જો એસ્ટ્રો 9 હોય તો અમને પણ ખૂબ ખુશી થશે આપના સવાલનો જવાબ આપવાનું. આખરે યકીનભાઈ, ડિટેલ્સ તો ક્લિયર છે નહીં, પણ પ્રશ્ન કુંડલી પરથી આપને શું લાગી રહ્યું છે? આપની સમસ્યાનું નિવારણ કોઈ હોઈ શકે? ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો અત્યારે કેતુ અને શુક્ર તમારા 5મા સ્થાનમાં, એટલે શું સિંહ સ્થાનમાં છે, એટલે ત્યાં જન્મનો કેતુ છે. એટલે પ્રોબ્લેમ ઘણા સમયથી છે. એટલે ક્યારથી છે? જ્યારથી ટ્રમ્પ સરકારમાં આવ્યો છે ત્યારથી, કારણ કે ટ્રમ્પની કુંડલીમાં પણ એવું જ છે. એટલે હાલ અત્યારે કેવું છે કે પ્રયત્ન કરો છો, રિઝલ્ટ મળતું નથી, થોડું થશે. કેતુ
છે એટલે હું માનું છું ગણપતિ ડાયરેક્ટ કનેક્ટેડ છે અને ગણપતિ દાદાના મંત્રનો જાપ, ઓમ ગમ ગણપતિનો મંત્રનો જાપ. અને જે પ્રશ્ન ઘરમાં જ આર્થિક, તો તમારે ઘર જે છે ને, ઘરનો જે વચ્ચેનો ભાગ એકદમ મધ્યનો ભાગ હોય, તે મધ્યના ભાગમાં જો કોઈ કચરો હોય તો ના રાખવો જોઈએ. ઘરનું ઈશાન ભાગ એટલે પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેનો ભાગ, ત્યાં જો ટોયલેટ હોય એટલે આપણે લેટ્રિન હોય અને ત્યાં પણ કોઈ વજનદાર વસ્તુ હોય તો થોડી દૂર કરી દો. ઘરની અંદર કોઈ પણ જગ્યાએ તમે જો જાળા બાજી ગયેલા હોય તો કોઈ જગ્યાએ તિરાડો થઈ ગઈ હોય તો એ દૂર કરો. શક્ય હોય તો ઘરમાં ભડકીલા કલરો તમારા ઘરમાં ના હોવા જોઈએ. અને ઘરનો ઉત્તર અને પશ્ચિમ ભાગ, ઉત્તર અને પશ્ચિમ ભાગની વચ્ચેના ભાગમાં જો કોઈ પણ પ્રકારના વજનદાર વસ્તુઓ ને બધું હોય તો ત્યાં થોડીક ઓછી કરી દેજો. અને ઘરનો ઉત્તર ભાગ, વચ્ચેનો ભાગ, ઘરના ઉત્તરના ભાગમાં તો એક સ્વસ્તિક પિરામિડ આવે છે, એ લગાવી દો. અથવા તો કંઈ ના હોય તો તમારે એક સરસમાં સરસ મોટું પૂંઠું લઈ અને એના પર સ્વસ્તિક આપણે કંકુથી કરી ભગવાનનો જાપ કરીને ત્યાં તમે મૂકી રાખો તો માનું ધીમે ધીમે કંઈક બરકત થશે. અને ઘરની અંદર જો વધારે પડતો હેલ્થનો પ્રોબ્લેમ હોય તો શું કરવાનું, એક નાનું કોડિયું લેવાનું, હે ને, માટીનું કપૂર લેવાનું હાથમાં. કપૂરને સાંજના સમય દરમિયાન ડાબા હાથ એના પર મૂકી આંખો બંધ કરી તમારા ઈષ્ટ ભગવાનનું નામ દઈ અને પ્રાર્થના કરવાની કે પ્રભુ અમારા ઘરમાંથી તમામ પ્રકારની નેગેટિવિટી દૂર થાય, એમ કરીને કપૂર મૂકીને ફાયર કરવાનું. અને એના પછી સરસવ લેવાના, પીળા કલરના સરસવ આવે ને એને પણ આમ કરીને આંખો બંધ કરી એ બી એના પર મૂકી દેવાના. આવું જો રેગ્યુલર અઠવાડિયામાં એક વાર કરવામાં આવે, ઘરમાં સાંજે ધૂપ કરો, આ બધું કરવામાં આવશે તો સમય બી બરાબર છે. ધીમે 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 સારું થતું જશે અને તમે દિવાળી સુધીમાં જોજો કંઈક સરસતા તમને સફળતા મળશે. દિશાબેન જોડાયા છે સુરેન્દ્રનગરથી. જે જણાવો, કોના વિશે સવાલ છે આપનો? એના માટે છે, દિશા માટે જ. અચ્છા, તો જન્મ તારીખ જણાવી દો એમની. 18/1/2002. હાજી. અને જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:15. ઓકે. જન્મ સ્થાન? સુરેન્દ્રનગર. હવે જણાવો વિસ્તારથી આપનો સવાલ શું છે? એને લગ્ન યોગ માટે અને આગળ એનું ભવિષ્ય કેવું રહેશે? અચ્છા, એટલે લગ્નનું ભવિષ્ય કે નોકરીનું ભવિષ્ય? એટલે એને સરકારી નોકરી, આમ અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર કરે છે એટલે એમ કે સરકારી નોકરીના ચાન્સ છે એમ કે, અને લગ્ન જીવનનો એમ કે એને હવે 25 વર્ષ બેઠો આમ ક્યાંય અમને જોઈને એવું કે માગવું આમ સરસ વ્યવસ્થિત આવતું હોય ને એવું લાગતું નથી. એટલે અચ્છા, પ્રયત્ન ચાલુ છે આપના? હા. અચ્છા, અને એમને પૂછ્યું છે એમને કેવું જીવન સાથી જોઈએ છે? હા. કેવું પાત્ર જોઈએ છે? એટલે આમ સરકારી નોકરી વાળું એમ કે. હા, મને ખ્યાલ આવી જ ગયો, કારણ કે આપણે સરકારી નોકરીની વાત કરી તો સામે પણ આપણે એવું જ ઈચ્છો ને કે એવું જ પાત્ર મળે, અને એટલે જ કદાચ થોડી વાર પણ લાગી રહી હશે. ચલો, આ જ બાબતને યકીનભાઈ, કારણ ઘણી વાર છે ને સરકારી નોકરી કરતા હોય તો સામે પણ સરકારી નોકરીવાળું પાત્ર મળે તેવી અપેક્ષા રહેતી હોય છે. શું આ કુંડલીમાં એવું લાગી રહ્યું છે ખરું કે તેમની સરકારી નોકરી અને સામે પણ એવું જ કોઈ પાત્ર મળી જાય? દિશાની કુંડલી બહુ સારી છે, ભાગ્યશાળી કુંડલી છે. એની જેટલી પણ ઈચ્છાઓ છે બધી જ ઈચ્છાઓ પ્રમાણેનું પાત્ર મળશે. લગ્ન પછીનું જીવન બહુ સુખી છે, એને પણ સરકારી પ્રકારની નોકરી અથવા એવા પ્રકારનું જે વ્યક્તિત્વ જોઈએ છે એવું વ્યક્તિત્વ મળશે. તમારું જે જમાઈ છે એ બી સારો મળશે તમને, એનું કુટુંબ પણ સારું મળશે. એના આયા પછી પણ, એટલે લગ્ન થયા પછી ભાગ્ય બહુ સારો છે. તમામ પ્રકારના સુખ સંપન્નવાળી કુંડલી છે. હાલની સમયમાં કુંડલી બહુ જબરદસ્ત એક્ટિવ થઈ ગઈ છે. એક્ઝામ્પલ આપું છું, જેમ કે નરેન્દ્ર મોદી સાહેબ છે, 10 વર્ષની ઉંમરના હોય ને મારા મિત્ર હોય તો મને શું ફાયદો, હે ને? એ તો કંઈ સત્તામાં નથી, ચીફ મિનિસ્ટર બન્યા હોય તો શું ફાયદો? પણ અત્યારે સીએમ છે અને એ મારા મિત્ર હોય તો મને પ્રાઉડ થાય ને કે ભાઈ મારા મિત્ર છે એમ. એટલે જ્યારે સત્તાનો, તમારી કુંડલીમાં સત્તાનો કારક ગ્રહ એ અત્યારે એક્ટિવ થઈ ગયો છે અને અત્યારે એની કુંડલીમાં ઈચ્છાઓ ઊભી થઈ છે. તો આ બંને એનું કોમ્બિનેશન એટલું સરસ બતાવે છે કે તમામ પ્રકારની ઈચ્છાઓ બધી પૂરી થશે. તમારી નહીં, દિશાની ઈચ્છા હશે ને કે મારે સરકારી નોકરીવાળો છોકરો જોઈએ તો એવી થશે, પણ એની ઈચ્છા નહીં હોય તો એને જે જોઈએ છે ને એવી કુંડલી એને મળશે. એકંદરે એની કુંડલીમાં તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય તેવા યોગો છે. મેરેજ માટેના યોગો અત્યારે ચાલુ જ છે, એટલે કદાચ એવું લાગે છે નથી મળ્યું નથી, મળી જશે. હોપ જ્યારે છોડી દીધી છે ને એટલે જ હવે સારું થશે. એટલે આવનાર સમય હું તો કહું મેક્સિમમ 2 મહિનામાં તમને સારું પાત્ર મળી જશે. અને જ્યારે આખરે તમામ મૂંઝવણો હોય અને તમામ આશાઓ વિરામ પામી ગઈ હોય ને ત્યારે એસ્ટ્રો9 આપની આશા જગાવે છે અને ઉપાય થકી આપને પરિણામ પણ અપાવે છે. અને આપ જો ઉપાય સાંભળવામાં હજુ પણ કંઈક રહી ગયું હોય તો યુટ્યુબ ઉપર TV9ના આખરે પ્લેલિસ્ટ એસ્ટ્રો9 પર આ કાર્યક્રમ અપલોડ થઈ જશે, તેમાં આપ વિગતવાર તે સાંભળી શકશો. તો હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલ રાખજો તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વડોદરાથી અત્યારે અસ્મિતાબેન જોડાયા છે. જે જણાવો, કોના વિશેનો સવાલ છે? બાબા વિશે. બાબાની જન્મ તારીખ જણાવો. 4/6/93.
3694. હા. ઓકે, જન્મ સમય? 4:45. અચ્છા, અને જન્મ સ્થાન? વેરાવળ. ઓકે, બાબાની શું સમસ્યા છે? એ કેનેડા છે, એના પીઆર હાજી, માટે સંઘર્ષ કરે છે, એટલે પીઆર માટે સંઘર્ષ કરે છે. ઓકે, ચાલો જાણીએ ક્યારે સંઘર્ષ દૂર થાય છે. પીઆરનો સંઘર્ષ કરશે, સંઘર્ષ કર્યા પછી રિઝલ્ટ મળી જશે ખરું, એને હજી પણ 1 વર્ષનો સમય થશે. 1 વર્ષ પછી એને પીઆરના યોગ સારા છે. અત્યારે ભાગ્યસ્થાનમાં ગુરુ સારો હોવાથી સફળતા મળશે. આવનાર સમય પણ સારો છે, પણ થોડોક સમય એવું લાગશે. સપ્ટેમ્બરથી 2027ના ફેબ્રુઆરી સુધીનો સમય, એ સમય એટલા માટે કે કેતુ અને ગુરુ કોમ્બિનેશન થાય છે, થોડું અટપટો રહેશે. એમને કહેવાનું ત્યાં જ રહે, સારી રીતે રહે. 2027ના ફેબ્રુઆરી મહિના પછી કંઈક ને કંઈક રીતે એમને ત્યાં સેટલ થઈ જશે. હિંમત ના હારી જાય એટલું કહેવાનું. 2027ના ફેબ્રુઆરી મહિના પછી પીઆર થવાના સ્ટ્રોંગ યોગ છે. ચાલો, તો સંઘર્ષથી સફળતા સુધી પહોંચાડે એ જ તો છે એસ્ટ્રો9. અને આજે આપના આવા તમામ સવાલોના જવાબ યકીનભાઈ ખૂબ સુંદર રીતે આપ્યા છે. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. પણ દરરોજ બપોરે 1:20 એસ્ટ્રો9 સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપને અહીં મળે છે સમસ્યાથી સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો9.